નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જુઓ બેટા, ગઈકાલે આપણે માનવમાં પાચન એના વિશે સમજાતા. હવેનો પછીનો મુદ્દો આપણે શ્વસન સંદર્ભ લઈ રહ્યા છીએ. તો પહેલે આપણે એ સમજીએ કે શ્વસન શું છે. શ્વસન એ કોષમાં એક શક્તિ મુક્તિની પ્રક્રિયા છે. જેમ કે આપણા કોષની અંદર કેટલાક શક્તિસભર સંયોજનો હોય, એમાં પ્રાથમિક ઉર્જા સ્ત્રોત તરીકે ગ્લુકોઝ હોય. તો ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્તિની જે પ્રક્રિયા થશે એને આપણે કહીશું શ્વસન, અથવા તમે એને કોષીય શ્વસન પણ કહી શકો. અહીં આકૃતિમાં તમે જોશો બેટા, તો મેં એક કોષ બતાવેલો છે, એમાં ગ્લુકોઝ એમ લખેલું છે, અને એની સાથે અહીંયા તમે જોશો તો મેં 6 સર્કલ બતાવ્યા છે. આ વાસ્તવમાં ગ્લુકોઝમાં રહેલા કાર્બનના 6 પરમાણુ છે. ગ્લુકોઝના એક અણુમાં કાર્બનના 6 પરમાણુ હોય. જો આપણે એનું સૂત્ર લખીએ તો C6H12O6, એટલે આમાં 6 કાર્બન છે. તો આવી શ્વસનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય, પહેલે એને સમજો. શ્વસન એટલે ઉર્જા મુક્તિની પ્રક્રિયા. આ બરાબર યાદ રાખજો. જે હવા આપણા ફેફસામાં ખેંચાઈ આવે છે, અથવા તો હવા જે આપણા ફેફસામાંથી બહાર રિલીઝ થાય છે, એ શ્વાસ અને ઉચ્છ્વાસ કહેવાશે. હા, તમે એને બાહ્ય શ્વસન કહી શકો, પરંતુ શ્વસન એ વાસ્તવમાં કોષમાં ચાલતી પ્રક્રિયા છે, જેમાં ઉર્જા મુક્તિની પ્રક્રિયા થાય. ઉર્જાનો જથ્થો જુદો જુદો પણ હોઈ શકે, જેમ કે જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસન દરમિયાન ઉર્જા મુક્તિ વધુ થશે, જ્યારે કમ્પેરેટિવલી આપણે એમ કહી શકીએ કે સરખામણી કરીએ તો અજારક શ્વસનની સરખામણીએ જારક શ્વસનમાં ઉર્જા મુક્તિ વધુ થાય. તો શા માટે? તો એ બાબતને આપણે સમજીએ. જો ગ્લુકોઝની અંદર મેં 6 કાર્બનના પરમાણુ બતાવ્યા છે, તો કોષરસમાં ચાલતી આ પ્રક્રિયામાં પહેલા તબક્કાની અંદર ગ્લુકોઝનો અણુ એ તૂટે એટલે પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય. હવે પાયરુવિક એસિડનું સૂત્ર હું અહીંયા લખું બેટા, તો CH3COCOOH. આ પાયરુવિક એસિડનું અણુસૂત્ર છે. તમે એમાં જોઈ શકો છો કે 1, 2 અને ટોટલ 3 કાર્બન છે, જ્યારે આની અંદર 6 કાર્બન છે. તો તમે સમજી શકો કે એક ગ્લુકોઝનો અણુ જ્યારે તૂટે તો 6 કાર્બનના પરમાણુ જે અંદર જોડાયેલા હોય એના વચ્ચેથી અહીં ટુકડો થાય, અને એના પરિણામ સ્વરૂપ 3 કાર્બનનો એક ટુકડો એટલે આ પાયરુવિક એસિડ, એવો જ 3 કાર્બનનો બીજો ટુકડો એટલે બીજો પાયરુવિક એસિડ. એટલે એક ગ્લુકોઝના અણુમાંથી તમને 2 પાયરુવિક એસિડના અણુ પ્રાપ્ત થાય. અહીંયા આપણે ગુણ્યા 2 કરી દઈએ. આ દરમિયાન થોડીક ઉર્જા મુક્તિ થતી હોય. ઉર્જા મુક્તિ જેવી થાય એટલે એ શક્તિસભર સંયોજન એવા અણુ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, આને આપણે ટૂંકમાં ATP લખી શકીએ. આની અંદર એ ઉર્જા સંચિત થઈ જાય. એમ કહેવાય છે કે આ પ્રક્રિયા દરમિયાન આવા 2 અણુઓનું નિર્માણ થાય. મતલબ ગ્લુકોઝની અંદર જે કાર્બન પરમાણુ વચ્ચેના બંધ હતા એ તૂટ્યા, એ બંધની ઉર્જા મુક્ત થઈ. એ મુક્ત થયેલી ઉર્જા એટીપીના અણુમાં સચવાઈ જાય. આ પ્રક્રિયાને કહેવાય છે ગ્લાયકોલિસિસ. તો આવો શબ્દ કેમ અપાયો એને સમજો. જો અહીં ગ્લુકોઝનો અણુ એ શર્કરાનો અણુ કહેવાય, અને શર્કરાને કહેવાય છે ગ્લાયકો. શર્કરાને કહેવાય છે ગ્લાયકો. હવે શર્કરાનો અણુ તમે અહીંયા જુઓ છો વિભાજિત થાય છે. વિભાજનને કહેવાય લિસિસ, એટલે બીજો શબ્દ વપરાય લિસિસ. તો સમગ્ર પ્રક્રિયામાં શર્કરાનો અણુ વિભાજિત થાય છે. શર્કરા એટલે ગ્લાયકો અને વિભાજિત થવું એટલે લિસિસ. એટલે આ પ્રક્રિયાને કહેવામાં આવ્યું ગ્લાયકોલિસિસ. આને તમે વિસ્તારથી વિજ્ઞાન પ્રવાહની અંદર આગળના ધોરણોમાં શીખશો. જેટલી પ્રક્રિયા તમે અહીં સરળતાથી સમજી રહ્યા છો કે એક ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થયા, પ્રક્રિયા આટલી સરળ નથી. એમાં તબક્કાવાર થતી પ્રક્રિયા છે. એટલે ઉર્જા મુક્તિ જે થશે એ તબક્કાવાર થતી પ્રક્રિયાઓ છે. એમાં ઘણા બધા ઉત્સેચકો ભાગ લઈ રહ્યા છે. તો પાયરુવિક એસિડનો અણુ બને. હવે આપણે જે વાત કરી એ પ્રમાણે જારક શ્વસન અને અજારક શ્વસન.
પ્રકારના શ્વસનમાં આ પ્રક્રિયા જે કોષ રસમાં થઈ એ સામાન્ય છે। मतलब કે જારક શ્વસન થતું હશે કે અજારક શ્વસન થતું હશે, બંનેમાં આ પ્રક્રિયા સામાન્ય છે। માટે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા છે, એટલે કે શર્કરાના વિભાજનનો જે તબક્કો છે એ જારક અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો કહેવાય। જારક શ્વસન એ ઓક્સિજનની હાજરીમાં થશે, અહીંયા ઓક્સિજનની હાજરી, જ્યારે અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં થશે। પણ પહેલો તબક્કો જે અત્યારે તમે સમજ્યા એમાં ક્યાંય પણ ઓક્સિજનની જરૂરિયાત નથી, બરાબર। બીજો તબક્કો જે થશે એ પાયરુવેક એસિડના અણુમાંથી ચાલશે। હવે અહીંયા બે ઓપ્શન છે કે પ્રક્રિયા આગળ જ કોષરસમાં થવાની છે કે પછી આ પાયરુવેક એસિડના અણુ એક આપણા કોષ કે વનસ્પતિના કોષ એમાં એક અંગિકા હોય, કણાભ સૂત્ર, જો પાયરુવેક એસિડનો અણુ એ કણાભ સૂત્રમાં દાખલ થાય છે અને પ્રક્રિયા થશે તો એ દરમિયાન તમને નિપજ તરીકે, અંતિમ નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે ને આ સમય દરમિયાન ઘણી બધી ઉર્જા મુક્ત થશે। કણાભ સૂત્રમાં થતી આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થશે। એટલે આ બાજુનો જે વિભાગ મેં બતાવ્યો છે એ જારક શ્વસન સંદર્ભ છે, જ્યારે આ બાજુનો જે વિભાગ બતાવ્યો છે એ અજારક શ્વસન સંદર્ભ છે। એટલે જારક શ્વસન જો હોય તો બીજો તબક્કો કણાભ સૂત્ર નામની અંગિકામાં ચાલશે, પ્રથમ તબક્કો તો કોષરસમાં જ થશે। અને જો અજારક શ્વસન હશે તો સમગ્ર પ્રક્રિયા કોષરસમાં જ થશે। ફરીથી કહી દઉં છું, જે જારક અને અજારકમાં તફાવત આવે છે એ બીજા તબક્કામાં છે। જો બીજો તબક્કો કણાભ સૂત્રમાં ચાલશે અને ઓક્સિજનની હાજરી ત્યાં અનિવાર્ય છે, ઓક્સિજન હશે અને કણાભ સૂત્ર સામાન્ય હશે તો જ ત્યાં જારક શ્વસન થશે। અજારક શ્વસનમાં પ્રક્રિયા કોષરસમાં શરૂ થઈ અને કોષરસમાં જ પૂર્ણ થઈ જશે। તો અજારક શ્વસન એમાં વનસ્પતિજન્ય માધ્યમ અને પ્રાણીજન્ય માધ્યમ, તમારે બે બાબત અલગ કરવાની છે। તો સમજો કે વનસ્પતિનો દેહ હોય અથવા વનસ્પતિની કોઈ પેદાશ હોય, એ રીતે પ્રાણીજન્ય માધ્યમ તો પ્રાણી દેહ હોય અથવા પ્રાણીની પેદાશ હોય, તો એમાં થતી પ્રક્રિયા અજારક શ્વસનની એક વનસ્પતિ આથવણની પ્રક્રિયા અને બીજી પ્રાણીમાં આથવણની પ્રક્રિયા પણ કહેવાય। તો ચાલો આપણે એને સમજીએ અજારક શ્વસનની। તો અજારક શ્વસનની અંદર જે અત્યાર સુધી આપણે સમજાય એની અંદર આપણે એમ બતાવીએ કે ગ્લુકોઝનો એક અણુ ત્યાંથી પ્રક્રિયા શરૂ થઈ અને ગ્લાયકોલિસિસ થયું, એટલે પાયરુવેક એસિડના અણુ પ્રાપ્ત થયા। તો હું અહીંયા લખું છું પાયરુવેક એસિડના અણુ, ટૂંકમાં લખું છું। અને પાયરુવેક એસિડના અણુ હવે એ વનસ્પતિજન્ય માધ્યમમાં અજારક શ્વસન થાય છે ત્યાં ચાલે છે કે પછી પ્રાણીજન્ય માધ્યમમાં પ્રક્રિયા ચાલે છે ત્યાં આગળ પ્રક્રિયા થાય છે। જેમ કે હું એમ કહું કે આપણે બેકરીની જે પ્રોડક્ટ્સ લઈએ છીએ, જેમાં ખાસ કરીને બ્રેડ હોય, પાઉં હોય, અથવા તો તમે બીજી વસ્તુ જે વનસ્પતિજન્ય પેદાશમાંથી બને છે, મતલબ એમાં લોટ તમે કહી શકો, મેંદો, બરાબર છે, અથવા તો તમે ચણાનો લોટ કહી શકો, તો જેનામાંથી આપણે ઢોકળા બનાવીએ છીએ, અથવા તો ઇડલી બનતી હોય તો એ ચોખાનો લોટ હોય એમાંથી બનતી હોય, તો એ બધી વનસ્પતિજન્ય પેદાશ છે। આની અંદર જે આથવણ થશે અથવા અજારક શ્વસન ચાલશે એને તમે વનસ્પતિજન્ય માધ્યમમાં થતું અજારક શ્વસન કહેશો। તો એ સમય દરમિયાન શું થતું હોય, આમાં બેકરીની પ્રોડક્ટ ઝડપથી મેળવવા માટે જે બેકરીના જે સ્થાપક હોય અથવા જે લોકો કામ કરતા હોય તો એની અંદર યીસ્ટ નામની ફૂગ ઉમેરે છે, યીસ્ટ નામની ફૂગ ઉમેરે। તો એ વખતે પાયરુવેક એસિડના અણુમાંથી જે પ્રક્રિયા થાય એમાં આલ્કોહોલના બે અણુ
એટલે તમે અહીંયા લખી શકો 2C2H5OH એટલે ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ, અને એની સાથે 2 કાર્બન ડાયોક્સાઇડના અણુ મુક્ત થશે. જો વનસ્પતિજન્ય પેદાશ છે તો આવું થશે. આને આપણે ઉદાહરણથી સમજીએ. તમે બેકરીની ક્યારેક વિઝિટ કરી હોય તો એમાં એ લોકો જે લોટ બાંધે એને કહેવાય કણણ, બરાબર. મેંદો હોય એને બાંધી લે, પછી એ લોકો આવી ટ્રેની અંદર આવો મેંદો છે એના થોડા થોડા જથ્થામાં એની અંદર મૂકી દે. આવી ટ્રે થઈ ગઈ, અહીંયા મેંદો મૂકી દીધો, અને આ મેંદાની અંદર યીસ્ટ ફૂગ ઉમેરેલી હોય તો યીસ્ટનો કોષ છે એની અંદર અજારક શ્વસન ચાલશે. પહેલો તબક્કો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બની જશે. હવે પાયરુવિક એસિડમાંથી આગળ પ્રક્રિયા થશે. એમાં પાયરુવિક એસિડનો અણુ જો અહીંયા બતાવું, સમજી લો કે CH3COCOH આ પાયરુવિક એસિડ છે. સમજી લો કે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય છે તો નિપજ તમને મળશે CH3CHO, બરાબર. CH3CHO કાર્બન ડાયોક્સાઇડ અહીંયા સમજી લો દૂર થઈ જાય. હવે આનું રિડક્શન થશે, આનું રિડક્શન થાય એટલે રિડક્શન થવાના કારણે અહીંયા તમને મળશે CH3CH2OH. એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય, એટલે આ બન્યું આલ્કોહોલ, અને સાથે બન્યું કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો એ મેંદો જે છે કણણ બાંધેલી છે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. વાયુ હોવાના કારણે અંદર વાયુનો જથ્થો વધશે તો આ બધી કણણ છે ફૂલાશે, આ બધી કણણ ફૂલાઈ જશે, બરાબર. અને કણણ ફૂલાઈ જાય એટલે એકબીજામાં જોડાઈ જાય, અને કાર્બન ડાયોક્સાઇડ છે વાયુ છે એટલે એ આમાં ક્યાંય પકડાશે નહીં, એટલે એ તરત જ એમાંથી મુક્ત થઈ જશે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાના કારણે એ કણણ છે ફૂલી ગઈ, અને કાર્બન ડાયોક્સાઇડ જ્યાંથી છૂટો પડીને નીકળી ગયો ત્યાં કાણા પડી જાય. માટે જ બ્રેડ હોય, પાઉં હોય, કેક હોય, ઢોકળા હોય, ઇડલી હોય, આ બધામાં કાણા પડે એટલે છિદ્રલ રચના બની જાય, એટલે પોચી બની જાય, એટલે આપણે ખાવામાં થોડીક મજા આવે, બરાબર. પોચી પોચી લાગે. તો એનું કારણ કાર્બન ડાયોક્સાઇડનું ટ્રેક છે. કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી બહાર નીકળી ગયું, અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું, અને બીજું આલ્કોહોલ ઉત્પન્ન થાય. આલ્કોહોલનું ઉત્કલન બિંદુ નીચું છે એટલે બાષ્પીભવન પામી જાય, અને અંતિમ પેદાશ તરીકે આપણને જે તે વસ્તુ જોઈતી હોય એ આપણને મળી જાય. એટલે તમારે યાદ શું રાખવાનું છે કે જ્યારે વનસ્પતિજન્ય માધ્યમમાં અજારક શ્વસન થાય, વનસ્પતિજન્ય માધ્યમમાં અજારક શ્વસન થાય ત્યારે નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ એમાં પ્રાપ્ત થતા હોય. હવે જો પ્રાણીજન્ય માધ્યમની વાત કરીએ તો અહીંયા હું તમને બીજું ઉદાહરણ આપું. આપણા ઘરની અંદર જ આ તમે જોઈ શકો, આપણે દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે સમજી લો કોઈ એક પાત્ર હોય તો પાત્રમાં દૂધ છે, બરાબર. દૂધની અંદર એક શર્કરા હોય જેનું નામ છે લેક્ટોઝ, અને લેક્ટોઝની અંદર 2 અણુ જોડાયેલા હોય. એમાં એક અણુ હોય ગ્લુકોઝ અને બીજો અણુ હોય ગેલેક્ટોઝ. તો પહેલે આ લેક્ટોઝનો અણુ તૂટે એટલે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છૂટા પડે. પાછળ પ્રક્રિયા આ જ રીતે થાય જે તમે અહીંયા સમજી રહ્યા છો કે ગ્લુકોઝ હોય, હવે એમાં બેક્ટેરિયા આપણે ઉમેરવા પડે જે અજારક શ્વસન કરે, અને એ બેક્ટેરિયા આપણે કઈ રીતે ઉમેરીએ છીએ? આપણે એમ કે અમે તો કોઈ બેક્ટેરિયા ઉમેરતા નથી, પણ તમારામાંથી ઘણા બધા જાણતા હશે કે ઉમેરેલી છાશ અથવા દહીંનું ટીપું એમાં ઘણા બધા બેક્ટેરિયા હોય જેનું નામ અપાયું છે લેક્ટોબેસિલસ, અથવા તો એને લેક્ટિક એસિડ બેક્ટેરિયા પણ કહેવાય છે. તમે લેબથી યાદ રાખી શકો, લેક્ટિક એસિડ બેક્ટેરિયા. હવે આવા બેક્ટેરિયા શું કરશે? આ ગ્લુકોઝ છે એના કોષરસમાં, કોના? બેક્ટેરિયાના કોષરસમાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનશે. હવે ટ્રેક બદલી જશે, કારણ કે આ પેદાશ છે એટલે કે દૂધ એ પ્રાણીની પેદાશ છે. વનસ્પતિ કોઈ દૂધ આપતી નથી, બરાબર, અને પ્રાણી કોઈ લોટ આપતા નથી. તો અહીંયા વનસ્પતિજન્ય માધ્યમ નથી, અહીં છે પ્રાણીજન્ય માધ્યમ, મતલબ પ્રાણીની પેદાશ છે. એવી રીતે આપણા શરીરની અંદર કોઈ પ્રજીવ કામ કરે અથવા તો પરોપજીવી કામ કરતા તો એ પણ અજારક શ્વસન કરશે, પ્રાણીજન્ય માધ્યમમાં કરશે, તમે એમ કહી શકો. તો દૂધની અંદર આ લેક્ટિક
એસિડ બેક્ટેરિયા એ શું કરશે, પહેલા તબક્કામાં આ લેક્ટોઝ છે એમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છૂટા કરી લેશે. ગ્લુકોઝમાં પાછું ગ્લુકોઝને પાયરુક એસિડમાં ફેરવશે, એના કોષરસમાં પ્રક્રિયા થશે. ત્યારબાદ હવે જો ફરી પાછું અહીંયા પાયરુક એસિડ લખું કે CH3COCOH, આ પાયરુક એસિડ જેમાં 3 કાર્બન છે, તો આની અંદર રિડક્શન થઈ જાય એટલે અહીં CH3 પછી અહીંયા CHOH થઈ જાય અને છેલ્લે COH અહીંયા ઉમેરેલું રહે. એટલે અહીંયા વચ્ચેનો ભાગ છે, અહીંયા 2 હાઇડ્રોજન અહીં ઉમેરાણા, મતલબ રિડક્શનની પ્રક્રિયા થઈ જશે. અહીં ઉત્પન્ન થતો આ પદાર્થ એ લેક્ટિક એસિડ છે. તો દૂધની અંદર લેક્ટોઝ હોય, એમાંથી ગ્લુકોઝ બને, ગ્લુકોઝનું પાયરુક એસિડમાં રૂપાંતર થાય અને ધીમે ધીમે પાયરુક એસિડમાંથી લેક્ટિક એસિડ બનતું જાય. હવે દૂધ એમાં થોડોક આપણને સ્વીટ ટેસ્ટ મળે, એનું કારણ આ શર્કરા છે. પણ જેવું દૂધમાંથી દહીં બનતું જાય તો એ થોડુંક ખાટું લાગે, એનું કારણ એ લેક્ટોઝ શર્કરા પાચિત થઈ ગઈ, એમાંથી મળેલા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું શ્વસન થયું એટલે લેક્ટિક એસિડ ઉત્પન્ન થઈ ગયું અને એસિડ છે એ સ્વાદે ખાટા હોય. તો પ્રાણીજન્ય માધ્યમની અંદર તમને નિપજ તરીકે લેક્ટિક એસિડ પ્રાપ્ત થશે. અહીંયા કોઈ કાર્બન ડાયોક્સાઇડનો અણુ ઉત્પન્ન થતો નથી. આ ખાસ યાદ રાખીશું. વનસ્પતિજન્ય માધ્યમમાં અને પ્રાણીજન્ય માધ્યમમાં જે અજારક શ્વસન થાય, વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, જ્યારે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે. આ વાત થઈ અજારક શ્વસનની. કણાભ સૂત્રની અંદર જ્યારે પ્રક્રિયા ચાલે એટલે કે વાત આપણે જારક શ્વસનની કરશું. તો આટલો મુદ્દો તો સામાન્ય છે કે ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ બનશે, ગ્લુકોઝમાંથી પાયરુક એસિડનું નિર્માણ થશે. હવે આ પાયરુક એસિડનો અણુ કણાભ સૂત્ર નામની અંગિકામાં જશે. હવે એને હું તમને આકૃતિથી સમજાવું છું કે સમજી લો કે આ એક કણાભ સૂત્ર નામની અંગિકા છે. અંગિકા અહીંયા દર્શાવેલી છે. આ કણાભ સૂત્ર છે, એમાં આ બહારનું આવરણ છે. હવે એમાં આ રીતે અંદર પ્રવર્ધ હોય, બરાબર, આવા અંદર પ્રવર્ધ હોય અને આ પ્રવર્ધને ક્રિસ્ટી કહેવાય, ક્રિસ્ટી. અને આ અંદરનો વિસ્તાર છે ને એને આધારક કહેવાય. તો આ પાયરુક એસિડનો અણુ અંદર ચાલે, ક્યાં આવે? આધારકની અંદર, કણાભ સૂત્રના આધારકમાં આવે. હવે ત્યાં એક ચક્રીય પ્રક્રિયા ચાલે છે. અહીંયા પાયરુક એસિડના અણુમાંથી અહીંયા એક ચક્રીય પ્રક્રિયા ચાલતી હોય. આનું સંશોધન હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. એટલે એ વૈજ્ઞાનિકની નામની યાદમાં આ પ્રક્રિયાને નામ અપાયું ક્રેબ્સ ચક્ર. અહીંયા પ્રક્રિયા ચાલે છે ક્રેબ્સ ચક્ર. જે વાતાવરણમાંથી ઓક્સિજન પ્રાપ્ત થયું હોય એનો ઉપયોગ આ ક્રિસ્ટી જે પ્રવર્ધ બતાવે છે એનામાં થાય અને ત્યાં ઓક્સિજનની મદદથી એટીપીના અણુઓનું નિર્માણ થશે. કઈ રીતે થશે એ વિસ્તારથી જે પ્રક્રિયા છે તમે આગળના ધોરણમાં શીખશો વિજ્ઞાન પ્રવાહમાં. કણાભ સૂત્રનો ઓક્સિજનનો ઉપયોગ આ જગ્યાએ થશે અને એના પરિણામ સ્વરૂપ અહીંયા એટીપીના અણુનું નિર્માણ થાય. એટીપીના અણુમાં આપણે જોઈએ તો એક આવી શર્કરા હોય, એની સાથે એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ હોય આ જગ્યાએ અને એની સાથે 3 ફોસ્ફેટ સંકળાયેલા હોય. સરળ રચના તમે સમજી શકો એટલે આ રીતે બતાવ્યું છે. બાકી એડેનિનનું આખું બંધારણ અલગ છે. જ્યારે એમાં 2 અણુ જોડાયેલા હોય એટલે આપણે એને કહીશું એડિનોસાઇન ડાયફોસ્ફેટ. જ્યારે 2 અણુ ફોસ્ફેટના જોડાયેલા હોય ત્યારે. હવે એની સાથે જ્યારે અકાર્બનિક ફોસ્ફેટનો એક અણુ જોડાય, મતલબ 2 ફોસ્ફેટ અહીંયા છે, ત્રીજો ફોસ્ફેટ અહીંયાથી જોડાશે એટલે એને આપણે કહીશું એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એટલે આવી રચના થાય. જો તમે આને સમજવા માંગો છો તો આપણે એમ બતાવીએ કે આ 2 ફોસ્ફેટ જોડાયેલા છે અત્યારે, તો આ કહેવાશે એડીપી. હવે એની સાથે જ્યારે એક અકાર્બનિક ફોસ્ફેટ જોડાતો હોય, આની સાથે જોડાશે ત્યારે ત્રીજો ફોસ્ફેટ અહીંયા જોડાવાના કારણે એ અણુનું નામ થશે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ફોસ્ફેટના જોડાવાની પ્રક્રિયા ફોસ્ફોરાયલેશન કહેવાય. ફોસ્ફોરાયલેશન.
આવું ફોસ્ફોરાયલેશન ઓક્સિજનની હાજરીમાં થતું હોવાના કારણે અંદરની પ્રક્રિયા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવાશે. આનો અર્થ એમ થાય કે જ્યારે જારક શ્વસન થતું હોય ત્યારે પહેલો તબક્કો કોષરસમાં થશે, જેમાં ગ્લુકોઝમાંથી પાયરુવેક એસિડના અણુનું નિર્માણ થાય. આ પાયરુવેક એસિડનો અણુ કણાભસૂત્રની અંદર દાખલ થાય. એના આધારકમાં એક પ્રક્રિયા થશે જેનું નામ છે ક્રેબ્સ ચક્ર, અને બીજી પ્રક્રિયા એની સાથે સાથે થશે એ ક્રિસ્ટીમાં થશે, જેને આપણે કહીશું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો સમગ્ર પ્રક્રિયા સમીકરણ જો આપણે રજૂ કરીએ અહીંયા તો C6H12O6 આમાંથી આપણને પાયરુવેક એસિડના અણુ પ્રાપ્ત થયા અને પાયરુવેક એસિડના અણુ 2 અહીં પ્રાપ્ત થશે, જે આપણે અગાઉ સમજ્યા. તો 2 પાયરુવેક એસિડના અણુ એ કણાભસૂત્રની અંદર દાખલ થશે. આ સમગ્ર પ્રક્રિયા જ્યારે ગ્લુકોઝમાંથી પાયરુવેક એસિડ બને છે એને આપણે કહીશું ગ્લાયકોલિસિસ. એ કોષરસમાં થશે અને પાયરુવેક એસિડ જ્યારે કણાભસૂત્રની અંદર જાય ત્યારે એમાં 2 પ્રક્રિયાઓ થતી હોય, એક ક્રેબ્સ ચક્ર અને બીજું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. અને આના પરિણામ સ્વરૂપ નિપજ તરીકે આપણને અંતિમ નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળતા હોય. આ જગ્યાએ 36 એટીપી આપણને મળતા હોય. જો તમે જોશો એમાં તો 38 એટીપીનો ઉલ્લેખ પણ ક્યાંક તમને જોવા મળશે, પણ ચોખ્ખા નફા સ્વરૂપે અહીંયા 36 એટીપી મળે છે, કારણ કે પાયરુવેક એસિડના 2 અણુને દાખલ કરવા માટે દર વખતે 1 એટીપી, એટલે 2 પાયરુવેક એસિડના અણુ એમાં 1 એટીપી વપરાય, એટલે ટોટલ મળ્યા હોય 36, પણ 2 આ ખર્ચાઈ ચૂક્યા હોય એટલે આપણને 36 એટીપી પ્રાપ્ત થાય. એટલે સમગ્ર શ્વસનની પ્રક્રિયાને આપણે જો ધ્યાને લઈએ તો આપણે 3 પ્રકારના સમીકરણ અહીંયા લખી શકીએ. એક મેં અહીંયા લખ્યું છે, આ જારક શ્વસન સંદર્ભ છે. જ્યારે આનાથી અગાઉ આપણે જે 2 ક્રિયાઓ સમજ્યા અજારક શ્વસનની, એમાં વનસ્પતિજન્ય માધ્યમમાં આપણે જો પ્રક્રિયા લઈએ તો પહેલી પ્રક્રિયા સામાન્ય જ છે, જેમાં ગ્લુકોઝમાંથી પાયરુવેક એસિડ બનશે અને આ પાયરુવેક એસિડ જો વનસ્પતિજન્ય માધ્યમ છે તો એમાં ઇથેનોલ એટલે કે C2H5OH એના 2 અણુ પ્રાપ્ત થશે અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય. અહીંયા આશરે 2 એટીપી જેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય. પણ જ્યારે પ્રાણીજન્ય માધ્યમમાં, એટલે અહીંયા આપણે લખીએ પ્રાણીજન્ય માધ્યમ, અહીંયા આપણે લખી દઈએ વનસ્પતિજન્ય માધ્યમ, બરાબર. તો અહીંયા તમને પ્રાપ્ત થશે લેક્ટિક એસિડના 2 અણુ, જેને આપણે સૂત્ર સ્વરૂપે લખો તો CH3CHOH COOH લખી શકીએ અને સાથે તમને 2 એટીપી પ્રાપ્ત થાય. મતલબ અજારક શ્વસન થતું હોય ત્યારે અહીંયા કાર્બન હજુ જોડાયેલા પડ્યા છે, એની સાથે હાઇડ્રોજન પણ જોડાયેલા છે, તો એમાં ઉર્જા હજુ સમાયેલી છે. તો અહીંયા આપણને ઉર્જાનો જથ્થો ઓછો પ્રાપ્ત થાય. કાર્બનિક અણુમાંથી હજુ કાર્બનિક અણુ નિપજ તરીકે મળી રહ્યા છે, મતલબ આ જગ્યાએ ગ્લુકોઝનું અપૂર્ણ દહન થયું છે એમ કહેવાશે. અપૂર્ણ દહનના પરિણામ સ્વરૂપ ઉર્જા મુક્તિ ઓછી થાય. ઉર્જાનું મૂલ્ય એમ કહેવાય છે કે અહીંયા 54 કિલો કેલરી જેટલું હોય છે. જ્યારે અહીંયા ગ્લુકોઝના અણુમાંથી અંતિમ નિપજ તરીકે તમને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ પ્રાપ્ત થાય છે, મતલબ કે આમાં રહેલા બધા કાર્બન વચ્ચેના અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટી ચૂક્યા છે. કાર્બનનું પણ ઓક્સિડેશન થઈ ચૂક્યું છે, એમાંથી છૂટા પડેલા હાઇડ્રોજનનું પણ ઓક્સિડેશન થઈ ચૂક્યું છે. બધા બંધ તૂટી ગયા એટલે આ સંપૂર્ણ દહન કહેવાશે અને સંપૂર્ણ દહનના પરિણામ સ્વરૂપ આપણને ઉર્જા અહીંયા પ્રાપ્ત વધુ થશે. એમ કહેવાય છે કે અહીંયા ઉર્જા જે મુક્ત થાય છે લગભગ 686 કિલો કેલરી જેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો શ્વસનમાં તમે જે પ્રકારને ધ્યાને લો તો એક મુખ્ય અજારક અને બીજો જારક. અજારક એમાં વનસ્પતિજન્ય માધ્યમ અને પ્રાણીજન્ય માધ્યમ, અને જારક શ્વસન જે આપણે વાત કરી એ પ્રમાણે એમાં સંપૂર્ણ દહન થશે. હવે પછીનો મુદ્દો આપણે સમજવા જઈ રહ્યા છીએ એ માનવમાં શ્વસન છે. તો પહેલે શ્વસન જે અત્યારે તમે સમજાય કોષીય શ્વસન હતું. આપણે જે હવા ફેફસામાં ભરીએ છીએ અથવા તો ખેંચાઈ આવે છે અને જે હવા આપણા ફેફસામાંથી બહાર નિકાલ પામે છે એ શ્વાસ અને ઉચ્છ્વાસ કહેવાય. એને તમે બાહ્ય શ્વસન કહી શકો, પણ શ્વસન એ ખરેખર કોષમાં થતી પ્રક્રિયા છે જે ઉર્જા મુક્તિની પ્રક્રિયા છે. તો હવેનો પછીનો મુદ્દો એ શ્વસન
સપાટી સંદર્ભ આપણે પહેલે સમજી લઈએ અને ત્યારબાદ માનવ શ્વસન તંત્ર વિશે સમજીશું. જે સપાટી શરીરમાં ચાલતા આવા કોષીય શ્વસન માટે ઓક્સિજન મેળવી આપે અને શરીરમાં ઉત્પન્ન થયેલું કાર્બન ડાયોક્સાઇડ અને શરીરમાંથી બહાર નિકાલ કરાવી આપે એવી સપાટી શ્વસન સપાટી કહેવાય. જેમ કે હું કહું કે બેટા આ એક સપાટી છે અને અંદર અહીંયા કોષ છે, તો અત્યારે તમે જે શ્વસન સમજ્યા કોષીય શ્વસન, એમાં કોષને ઓક્સિજનની જરૂરિયાત છે. તો આ એક સપાટી એવી છે જે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી આપશે અને ત્યારબાદ રુધિરના માધ્યમ મારફતે આ કોષને પહોંચશે. એ રીતે આ કોષની અંદર શ્વસનની પ્રક્રિયા થઈ ગઈ એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. આ કાર્બન ડાયોક્સાઇડને ફરીથી રુધિર છે એકત્રિત કરી લેશે અને એનું વહન શ્વસન સપાટી કરી આપશે અને આ શ્વસન સપાટી આ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરી દેશે. એટલે વ્યાખ્યાને તમે સમજો કે શ્વસન સપાટી આપણે કોને કહીશું? તો કોષીય શ્વસન માટે વાતાવરણમાંથી જે ઓક્સિજન મેળવી આપે અને એની અંદર ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરાવી આપે. શ્વસન સપાટી જે આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની લેવડ દેવડ થાય છે વાતાવરણ સાથે, આ બાહ્ય શ્વસન કહેશું. જ્યારે કોષની અંદર જે પ્રક્રિયા થાય છે તમે કોષીય શ્વસનને આંતરિક શ્વસન કહી શકો. તો આવી સપાટી તરીકે શું હોઈ શકે? શ્વસન સપાટી તરીકે. અને શ્વસન સપાટી તરીકે કાર્ય કોણ કરી શકે આપણે એને પણ સમજીએ. તો એની કેટલીક લાક્ષણિકતા આપણે સમજીએ અહીંયા કે એ લાક્ષણિકતા એમાં જો હશે તો એ આવું શ્વસન કરી શકશે. પહેલું કે શ્વસન સપાટી હંમેશા ભીની હોવી જોઈએ. બીજું કે એ સપાટી પાતળી હોવી જોઈએ. એની અંદર પુષ્કળ રુધિર કેશિકાઓ હોવી જોઈએ. રુધિર કેશિકા એટલે વાળ જેવી પાતળી લોહીની નળીઓ છે, એટલે આપણે એમ કહીશું રુધિર કેશિકા, એટલે પુષ્કળ રુધિર કેશિકા હોવી જોઈએ. વાતાવરણના સીધા સંપર્કમાં હોવી જોઈએ, સીધા અથવા તો પરોક્ષ સંપર્કની અંદર એ હોવી જોઈએ. અને એના ઉપર કોઈ કંકાલ ન હોવું જોઈએ, એટલે કંકાલ રહિત હોવી જોઈએ. જેમ કે આપણે એમ વાત કરીએ દેડકાની ત્વચા, અત્યારે ચોમાસાની ઋતુ છે તો ઘણા બધા દેડકા તમને આસપાસ જોવા મળશે. તો દેડકાની ત્વચા છે એકદમ ભીની હોય છે, ચીકણી હોય. હા, એમાં લોહીની નળીઓ ઘણી બધી હોય છે, આપણે બાહ્ય દેખાવથી ન જોઈ શકીએ, પરંતુ પાતળી હોય અને એના ઉપર કોઈ પણ પ્રકારનું કંકાલ હોતું નથી. જેમાં આપણે વાળ અથવા રૂંવાટી હોય, એ રીતે માછલીઓને ભીંગડા હોય, સરીસૃપને ભીંગડા હોય, તો એ બધા બહિર કંકાલ કહેવાશે, બહારનો ભાગ. આવું કોઈ કંકાલ દેડકાની ત્વચા ઉપર હોતું નથી. માટે દેડકો ત્વચા દ્વારા શ્વસન કરી શકે, કારણ કે શ્વસન સપાટીની આ બધી લાક્ષણિકતાઓ એની ત્વચામાં છે. આવું જ અળસિયામાં છે. તો અળસિયું અને દેડકો છે એ ત્વચા દ્વારા શ્વસન કરી શકે. આપણી ત્વચા દ્વારા શ્વસન કરી શકતા નથી, કારણ કે આપણી ચામડી જાડી છે, બહિર્કંકાલયુક્ત છે, સતત ભીની કે ચીકણી રહેતી નથી. હા, એમાં પુષ્કળ રુધિર કેશિકાઓ છે, પણ બાકીની લાક્ષણિકતાઓ એમાં સંતોષાતી નથી. આવી બીજી એક લાક્ષણિકતા, જે આવી બધી લાક્ષણિકતાઓ છે એ વંદામાં શ્વસન નલિકા હોય એની અંદર હોય, માછલીની ઝાલરમાં હોય અને આપણામાં ફેફસાની અંદર જે નાની નાની કોથળીઓ છે વાયુકોષ્ઠ એમાં હોય. તો ચાલો આપણે હવે સમજીએ માનવ શ્વસન તંત્ર વિશે, કે આપણા વાયુકોષ્ઠ એ કેવા હોય અને કઈ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની લેવડ દેવડ કરે છે. કઈ રીતે આપણા ફેફસાની અંદર હવા ખેંચાઈ આવે છે, જેને આપણે શ્વાસ કહીએ છીએ, અને કઈ રીતે એ બહાર ફેંકાઈ જાય છે ઉચ્છ્વાસ, એ પણ પ્રક્રિયાને આપણે સમજીશું. તો માનવ શ્વસન તંત્ર એને આપણે સમજવા જઈ રહ્યા છીએ. માનવ શ્વસન તંત્રની અંદર તમે બે ભાગ કરી શકો, એક શ્વસન માર્ગ અને બીજું શ્વસન અંગ. તો પહેલે આપણે શ્વસન માર્ગની વાત કરીએ. જો બાહ્ય દેખાવ અગત્યનો નથી, પણ એનું સ્થાન સમજવા માટે કે આપણા શરીરની અંદર એ રચના ક્યાં છે એને આપણે સમજી શકીએ એટલા માટે. તો આપણા શરીરની અંદર ચહેરાના વક્ષ મધ્યે બરાબર બહુ મહત્વનું અંગ, અને એ છે આપણું નાક. બરાબર, એટલું અગત્યનું છે કે કોઈ એમ કહી દે કે નાક નથી તો આપણે અઘરું લાગે. બરાબર,
તો આપણા શ્વસન તંત્રમાં અહીંયા નાકના અગ્ર છેડે છિદ્ર છે, એને કહેવાય બાહ્ય નસકોરાનું છિદ્ર. બાહ્ય નસકોરાનું છિદ્ર. હવે બાહ્ય લખ્યું છે તો અંત પણ હોવું જોઈએ. તો એને તમે સમજો કે આ નસકોરાના છિદ્ર અંદર બાજુ એક પોલાણ છે, જેને આપણે કહીશું શ્વસન કોટર. આ શ્વસન કોટર છે, અને શ્વસન કોટરની અંદર શ્લેષ્મ ચિકાસ હોય, અને ત્યાં જે હવા અંદર દાખલ થતી હોય એમાં ભેજ એમાં ભળતો હોય, એટલે હવા ભેજવાળી થાય તો પ્રસરણ બહુ ઝડપી થાય વાયુઓનું, એટલે એને ભેજવાળી અને હૂંફાળી કરી નાખે. એટલે નાસિકા કોટરનું આ કાર્ય છે. નાસિકા છિદ્રની અંદર આ જગ્યાએ અંદર રૂવાંકી હોય, રોમ હોય, અને શ્લેષ્મની ચીકણું ભાગ એ હોવાના કારણે હવા જે આપણા નાકની અંદર પ્રવેશતી હોય એ હવા ગળાઈ જાય, હવા એ ગળાઈ જશે અને થોડોક ભેજ એમાં ઉમેરાશે. એટલે મુખવાટે શ્વાસ લેવા કરતાં નાકવાટે શ્વાસ લેવો ઉત્તમ છે. આપણે કંઈક અમે તો મુખવાટે શ્વાસ લેતા નથી, પણ ક્યારેક આપણે ઘણી બધી શરદી કે થઈ ગઈ હોય તો આપણું મોઢું ખુલી જતું હોય, કારણ કે આ શ્લેષ્મથી આખું ભરાઈ ગયું હોય, તો એ વખતે આપણું ગળું એકદમ શુષ્ક થઈ જતું હોય છે. તો નાક વાટે શ્વાસ લેવો ઉત્તમ છે. આવો જો પ્રશ્ન પૂછાય તો તમારે એ રીતે જવાબ આપવો પડે કે નાસિકા છિદ્રની તરત જ પાછળ નાસિકા કોટરના અગ્રભાગે રૂવાંટી હોય જે હવાને ગાળે છે, અને ત્યારબાદ નાસિકા કોટરનો ભાગ એમાં ભેજ ઉમેરે છે, જેથી આગળ જતાં વાયુનું પ્રસરણ સરળતાથી થાય. નાસિકા કોટર અંદર જ્યાં પૂરું થાય ત્યાં હવા અંદર પ્રવેશે આપણા મુખગુવા છે એના પાછળના વિસ્તારમાં, જેને કહેવાય કંઠનળી. તો અહીં આ જગ્યા એ અંતઃનસકોરાનું છિદ્ર છે. અંદરની બાજુ હવા દાખલ થતી હોય, અને આ ભાગ એ શ્વાસ કંઠનળી કહેવાય. બરાબર? એટલે આપણે મોઢું બંધ રાખીને અંદર શ્વાસ લેવાનો પ્રયત્ન કરીએ તો આપણી મુગવાના ઉપરના ભાગે અંદર હવા પ્રવેશતી હોય એવું આપણે એવી અનુભૂતિ કરી શકીએ. ગળાની અંદર આ જગ્યાએ આપણું સ્વરયંત્ર હોય અહીંયા, અને સ્વરયંત્રની તરત જ પછી શરૂ થઈ જાય એ આપણી શ્વાસ નળી. આપણી શ્વાસ નળી એમાં હવા અંદર દાખલ થાય, જેને તમે વિન્ડ પાઇપ કહી શકો, વાયુ નળી પણ કહી શકો. હવા અંદર જતી હોય, હવા બહાર આવતી હોય, તો એ નળી કોઈ દિવસ સંકોચાતી નથી. આપણે એમ કહીએ કલેપ્સ ન થાય. એનું કારણ શું છે? એની અંદર રહેલી આવી અર્ધવર્તુળી કડી, અને આવી અર્ધવર્તુળી કડી છે એ કાસ્થીની બનેલી હોય. કંકાલ પેશીમાં બે રચનાઓ હોય, અસ્થિ અને કાસ્થી. આ બધી કાસ્થી કડી છે જે સી આકારમાં હોય, મતલબ પૂર્ણ કડી હોતી નથી. અહીંથી શરૂ થાય અને અહીં પૂરી થઈ જાય, સી કડી. પાછળની બાજુ સ્નાયુ હોય, અને શ્વાસ નળી પૂર્ણ થાય એટલે એમાંથી બે ફાંટા ઉત્પન્ન થાય. આ બંને કહેવાય શ્વાસ વાહિની. શ્વાસ વાહિની દરેક બાજુના ફેફસાની અંદર દાખલ થાય. આપણા શરીરમાં જે આખું પોલાણ છે બે ભાગમાં વહેંચાયેલું છે. એક ઉપરનો ભાગ જ્યાં પાંસળી પિંજર છે, અને નીચે જે આપણે પેટનો ભાગ બોલીએ છીએ એ ઉદર બોલાય. તો એ બે વચ્ચે અંદર એક પડદો છે, મતલબ આખું આ શરીરનું પોલાણ છે એમાં પાર્ટીશન છે વચ્ચે. તો ઉપરનું પોલાણ ઉરસ ગુહા કહેવાશે, ઉપરનું પોલાણ ઉરસ ગુહા કહેવાય, જ્યારે નીચેનું પોલાણ ઉદર ગુહા કહેવાય. તો વચ્ચે જે પડદો હોય આને ઉરસ અને ઉદરને જુદું કરે છે, માટે આ પડદાને ઉરોદર પટલ કહેવાય. ઉરોદર પટલ. હવે આ બાજુ જે ફેફસા છે એ જમણું ફેફસું આવશે અને આ બાજુ ડાબું. ખાસ યાદ રાખો કે આપણે પ્રાણી શરીરની વક્ષ ભાગેથી અભ્યાસમાં લઈ રહ્યા છીએ. જેમ કે હું તમારી સ્ક્રીન ઉપર છું તો અત્યારે આ મારી જમણી બાજુ છે, પણ તમારી એ ડાબી થતી હોય તો તમે તમારી બાજુ નહીં, પરંતુ જે પ્રાણી શરીરમાં અભ્યાસ કરી રહ્યા છો એની તમારે બાજુ ગણવાની છે. એના પ્રમાણે તમારે જમણું અને ડાબું એમ નામકરણ કરવાનું રહેશે. એટલે આકૃતિમાં સ્ટુડન્ટ આ ભૂલ કરી જાય છે. એટલે આ બાજુ જે થશે એ જમણી બાજુ, આ બાજુ થશે એ ડાબી બાજુ. તો અહીંયા જમણું ફેફસું હોય, અને જમણું ફેફસું એ ડાબા ફેફસાની સરખામણીએ થોડુંક મોટું હશે. બરાબર? ડાબું ફેફસું થોડુંક નાનું હશે. આનું કારણ છે આપણા હૃદયનો વિકાસ. ભ્રૂણ અવસ્થા દરમિયાન હૃદય આપણું
ડાબી બાજુ વિકાસ પામતું હોય અને હૃદય પહેલે ઉદ્ભવે, ફેફસા ત્યારબાદ ઉદ્ભવે. એટલે હૃદય આપણું ડાબી બાજુ વિકાસ પામી ચૂક્યું હોય એટલે ફેફસા એના બાદ વિકાસ પામે તો થોડી જગ્યા હૃદય રોકી લે એટલે ડાબું ફેફસું આપોઆપ કદમાં નાનું વિકસે. એટલે જમણાની સરખામણી ડાબું ફેફસું નાનું હોય. જમણા ફેફસાની અંદર જે શ્વાસ વાહિની અહીંયા દાખલ થશે એનામાં પછી આગળ જતાં બ્રાન્ચ પડશે. એટલે શ્વાસ વાહિનીમાં અત્યારે જે આ શ્વાસ વાહિની છે પ્રાથમિક શ્વાસ વાહિની, ત્યારબાદ આ દ્વિતીયક શ્વાસ વાહિનીઓ છે, ત્યારબાદ આ શ્વાસ વાહિકાઓ છે અને એના પછી જે બ્રાન્ચ પડશે આ સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ છે. અને સૂક્ષ્મ વાહિકાઓના છેડા બંધ હોય તો સૂક્ષ્મ શ્વાસ વાહિકાના જે છેડાઓ બંધ છે એને જ કહેવાશે વાયુકોષ્ઠ. અને આ વાયુકોષ્ઠ એટલે આપણી શ્વસન સપાટી. તો સમગ્ર માર્ગમાં તમે જોશો તો નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ આ બધો શ્વસન માર્ગ છે અને આ ફેફસા છે એ શ્વસન અંગ છે. તો શ્વસન માર્ગ અને શ્વસન અંગ અને આ ત્રીજું થશે શ્વસન સપાટી. તો વાયુકોષ્ઠની રચનાને આપણે થોડુંક વિસ્તારથી સમજીએ કે કઈ રીતે રુધિરની લેવડ દેવડ ત્યાં થતી હોય. અહીંયા હૃદય પણ સાથે દોર્યું છે એટલે તમને પરિવહનનો પણ ખ્યાલ અહીં મળી જશે. તો વાયુકોષ્ઠ એની આકૃતિ હું અહીંયા બતાવું છું. વાયુકોષ્ઠ કોથળી જેવી આ રચના એકદમ પાતળી દિવાલવાળી હોય અને આવા જે એમાં ઘડીઓ જેવા ભાગ છે એનો વિસ્તાર વધારે છે. તો એની દિવાલ અત્યંત પાતળી હોય જેથી એમાં ભરાયેલી હવામાંથી વાયુ છે એ આંશિક દબાણના નિયમ અનુસાર પ્રસરતા હોય. તમે એમ સમજો કે આખા શરીરમાંથી જે લોહી આવે એ હૃદયના આ ભાગમાં આ જમણું કર્ણક કહેવાશે, એમાં કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી આવે અને આવા લોહીને ક્ષેપક દ્વારા હૃદય છે એ ફેફસા તરફ ધકેલી દે. મતલબ ફેફસા તરફ જે લોહી જશે એ કાર્બન ડાયોક્સાઇડવાળું જશે. બંને ફેફસા તરફ જે લોહી જવાનું એ કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી જશે. જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી બંને ફેફસા તરફ જશે અને બંને ફેફસાના વાયુકોષ્ઠની સપાટી ઉપર આ કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી આવશે. તો આપણે એમ બતાવીએ અહીંથી કે આ જગ્યાએથી કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી અહીંયા આવ્યું. આંશિક દબાણનો નિયમ એમ કહે છે કે સમજી લો હવાની અંદર ઘણા બધા વાયુઓ છે, કોઈ પણ વાયુનું વ્યક્તિગત દબાણ એ આંશિક દબાણ તમે કહી શકો. આંશિક દબાણ બરાબર. હવે લોહીની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે હકીકતમાં એ પ્રવાહી અવસ્થામાં આવે છે પણ આગળના ધોરણોમાં તમે સમજશો. તો કાર્બન ડાયોક્સાઇડ એનું દબાણ વધુ છે જે વાયુકોષ્ઠમાં ભરેલી હવા જે અહીંયા હોય એના કરતાં. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠની અંદર ઠલવાઈ જશે અને આવું રુધિર જ્યારે વાયુકોષ્ઠ ઉપરથી પસાર થતું હોય ત્યારે વાયુકોષ્ઠમાં હવા ભરેલી હોય, કારણ કે આપણે જ્યારે શ્વાસ અહીંયા લઈએ છીએ ત્યારે અંદર હવા દાખલ થાય એ હવામાં ઓક્સિજન ઘણું બધું હોય. તો એ હવા જે વાયુકોષ્ઠમાં પુરાયેલી છે એમાં ઓક્સિજન ઘણું છે પણ જે લોહી આવે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઘણું છે. તો હવે આ રુધિરની અંદર આ ઓક્સિજન પ્રસરે એટલે લોહી જ્યારે અહીંયાથી પાછું રિટર્ન થાય, પાછું જાય ત્યારે ઓક્સિજન લઈને જાય. મતલબ તમે એમ વિચારો કે અહીંથી કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી અહીંયા ફેફસામાં ગયું, ફેફસાની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ ઠલવાઈ ગયું બરાબર અને એની અંદર આવેલું ઓક્સિજન છે એ આ રુધિર લઈ લે છે. હવે રુધિર અહીંથી પાછું ફરશે અને પાછું ફરીને પાછું હૃદયમાં આવશે. તો હવે આવશે ડાબી બાજુ. તો કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી મોકલ્યું, ઓક્સિજનવાળું થઈને એ આવશે અને અહીંથી એ ડાબા ક્ષેપકમાં જશે. ત્યાંથી સમગ્ર શરીરમાં ઓક્સિજનવાળું લોહી હવે ધકેલાઈ જશે બરાબર. તો ફેફસાની અંદર જ્યારે પણ લોહી આવશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડવાળું આવશે અને ત્યાંથી ઓક્સિજન વાયુને એ ગ્રહણ કરી અને ફરી પાછું ડાબા ક્ષેપકમાં આવશે અને ડાબા ક્ષેપકમાંથી સમગ્ર શરીરમાં ઓક્સિજનવાળું લોહી જશે સિવાય ફેફસા. હવે આવા ફેફસાની અંદર હવા અંદર કઈ રીતે ખેંચાઈ આવે છે, મતલબ શ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય અને હવા બહાર કઈ રીતે ફેંકાય, મતલબ ઉચ્છ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જે પહેલે તમને વાત કરી કે ઉરસ અને ઉદરગુહા વચ્ચે અહીંયા એક પડદો હોય જેને ઉરોદર પટલ કહેવાય. હવે આમાં આ રચના છે એ વાસ્તવમાં ઘુમ્મટ જેવી હોય. તમે આવું ઘુમ્મટ વિચારી શકો બરાબર.
અને એના સ્નાયુ સંકોચાય એટલે આ ઘુમ્મટ થોડુંક નીચે જાય એટલે એ રચના ફ્લેટ થઈ જાય, એટલે આવી રીતે વળેલી રચના નીચે આવશે. એટલે આ પડદો આમ નીચે જાય એટલે પડદાની સ્થિતિ તમે આવી રીતે વિચારી શકો. આ પહેલી સ્થિતિ હતી ઇનિશિયલ, આ ફાઇનલ કન્ડિશન છે. આ પડદો નીચો આવવાના કારણે આ ગુહાનું પોલાણ વધી જશે, કદ વધી જશે, અને આ ગુહામાં પોલાણ વધવાના કારણે ફેફસા છે એમાં વિકોચન પ્રેરાશે એટલે ફેફસા પણ મોટા થશે. હવે ફેફસા પણ મોટા થાય, કદમાં મોટા થાય, વિકોચન પામે એટલે અંદરનું દબાણ ઘટી જાય, એટલે આપોઆપ અહીંથી હવા ધસી જાય દબાણના નિયમ અનુસાર અને આપણા ફેફસાની અંદર આવી જાય. આપણા ફેફસાની અંદર એ હવા આવી જશે. આ ક્રિયાને આપણે કહીશું શ્વાસ. અને બીજે જ તબક્કે પડદો છે ઉપર જશે, ઉરોદર પટલ ઉપર જાય, એ સમય દરમિયાન આ ફેફસા સંકોચાય. ફેફસા સંકોચાવાના કારણે હવા છે એ બહાર ફેંકાશે અને એ ઘટનાને આપણે કહીશું ઉચ્છ્વાસ. તો આપણે એમ કહી શકીએ કે ઉરોદર પટલના સ્નાયુનું સંકોચન થાય, જેના કારણે ઉરસ ગુહામાં વિસ્તરણ પ્રેરાય. ઉરસ ગુહામાં વિસ્તરણ પ્રેરણાના કારણે ફેફસા વિકોચન પામે એટલે અંદરનું દબાણ ઘટી જાય, એટલે બહારથી દબાણ જે આંશિક દબાણ વધુ હશે એના કારણે હવા ફેફસાની અંદર ધસી જશે, એને આપણે કહીશું શ્વાસ. બીજા તબક્કે ઉરોદર પટલ ઉપર જાય, ફેફસા સંકોચાય એટલે અંદર દબાણ વધે એટલે અંદરની હવા બહારે ફેંકાઈ જાય, આને આપણે કહીશું ઉચ્છ્વાસ. સમગ્ર પ્રક્રિયાને આપણે કહીશું શ્વાસોચ્છ્વાસ. આ પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે અંદરની વાયુકોષ્ઠ નામની રચના, એના ઉપર લોહીનું ભ્રમણ પણ થતું હોય, તો જ્યારે ઓક્સિજન આવે ત્યારે રુધિર ગ્રહણ કરી લે અને રુધિર છે કાર્બન ડાયોક્સાઇડ અંદર ઠાલવી દે. એટલે મોટે ભાગે બહાર ફેંકાતી હવા, વાતાવરણમાં જે બહાર ફેંકાય છે હવા, એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય અને વાતાવરણ જો શુદ્ધ છે તો એમાં ઓક્સિજન ઘણું બધું હશે, તો એ રુધિરમાં જતું રહેશે. મિત્રો, આ વાત થઈ શ્વસન અને શ્વસન તંત્રની. હવે પછીની જે વાત આપણે શરૂ કરવાના છીએ એ વાત પરિવહન સંદર્ભ છે. તો વનસ્પતિની અંદર પરિવહન કઈ રીતે થાય અને પ્રાણીઓમાં પરિવહન કઈ રીતે થાય એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.